તો મિત્રો ભાઈબંધ ને બધા આવી ગયા છે, તો હવે અમે નીકળી છીએ મુલધરાય. તો હવે અમે નીકળી જઈએ છીએ. જો ભાઈબંધ બધા આવી ગયા છે, જો તમે. તો મિત્રો અમે ગેસ પુરાવા પહોંચી ગયા છીએ. આ છે ધોળકાનો પેટ્રોલ પંપ. અહીંયા ગેસ પણ પુરાયા છે. અને જુઓ ધોળકા આર્ય બોટાદ આર્ય ગરડા બોટાદ આર્ય આમ બધા પેટ્રોલ પંપ આવી ગયા છીએ. ગેસ પુરાવશું પછી અમે મોગલમાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. તેમ બધા આવતા રહ્યો ત્યાં કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. ભાઈ બાટલી મિત્ર અમે ગેસ પુરા લીધો છે. હવે નીકળવી છે મુલધરાય. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. ચાલો તમે આ ગરડા અમે ગરડાની બહાર નીકળી ગયા છે. જો હવે ગરડા ઉગા મેરી આવી ગયો છે. જો તો મિત્રો અમે ઉગા મેરી પહોંચી ગયા છે. નાસ્તો પાસ્તો કરી લીધો છે. હવે નીકળીએ છીએ મુલધરાય તરફ. તો ચાલો ઉગા મેડી બહાર નીકળી ગયા છે મિત્રો. તો મિત્રો અમે ફાઇનલી હવે ઉગા મેડી બહાર નીકળી ગયા છે. જો પકડો રાહુલ, અંકિત, હેલો, અને અમારા ડ્રાઈવર સલો. જિંદાવદર આવી. अरे कहना क्या चाहते हो? अपना सपना मनी वाह क्या सीन है, वाह क्या सीन है. અમારી ગાડીને પંચર પડી ગયું છે. જો તમે આલે ફોન જો હવા હોત જાય છે. જો તમે અરે અમે પંચર કરાવવા હટ નીકળ્યું. ચાલો હવે પંચર કરાવવા જાવી. હાલો મિત્રો. તો મિત્રો શિયાનગર સુધી ગાડીને પડી ગયું છે પંચર. તો હું ને બધા બેઠા છે. જો પપ્પો અંકિત બધા બેઠા છે અને ગાડીને પંચર પડી ગયું છે. જો મિત્રો અમારે પંચર ને એવું થઈ ગયું છે. હવે અમે જઈએ છીએ મુલધરાય બાજુ. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. રોહિશાળા હાઈવે ફાઇનલી મિત્રો અમે રોહિશાળા પહોંચી ગયા છીએ. જો તમે આ રોહિશાળા मेरी पड़ोसी ने यो काम दिखा विच पहला पहला अकड़ा भी पेश हुंदिया अकड़ा दा सिख जादा બોરે दिल ने करना
અસલ મુકામ હુદાયા હોળી હોળી મેરદાનો નામ હુદાયા ફાઇનલી મિત્રો અમે મૂળધરા પહોંચી ગયા છે. હવે તમને માતાજીના દર્શન કરાવશું. મોગલમાં મંદિર ધામ પહોંચી ગયા છે મૂળધરા. તમે જોવો અંકિત, સલો, પકો, રાહુલ ને હું બધા પહોંચી ગયા છે મૂળધરા. મિત્રો અમે મૂળધરા પહોંચી ગયા છે. અંદર તો ફોન અલાઉડ નથી એટલે અમે બહારથી દર્શન કરી લો. બધા કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. હવે અમે નીકળીએ છીએ મૂળધરાથી, તો વ્લોગમાં બના રહેજો. તો ચાલો મિત્રો હવે અમે નીકળીએ છીએ. તમે તો હવે મિત્રો અમે બરવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. જો તમે બરવાળા હાઈવે તો મિત્રો હવે અમે બરવાળા પહોંચી ગયા છીએ અને હવે ત્યાંથી નીકળ્યા છીએ અને હવે અમે જઈએ છીએ કુંડળ જઈને હવે ફોટા શૂટ કરવાના છે અને ઘણું બધું ના જોવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે કુંડળ જઈને મળ્યા. અમે હવે કુંડળ પહોંચી ગયા છીએ. જોવો તમે આ કુંડળ. જો અહીંયા બલૂન મેકવાનું છે હેલિકોપ્ટર. આપણું અહીંયા હેલિપેડ આવવાનું છે. આપણું હેલિપેડ બનાવી. कौन है ये लोग कहाँ से आते हैं આપણે હેલિપેડમાં જવા દે. અહીંયા જો નાના છોકરા હિસકા ખાય છે. આપણે મોટા છીએ, આપણે નહીં ખાવી. તો મિત્રો અમે કુંડળ પહોંચી ગયા છીએ. જો આ કુંડળ છે. જો પાર્કિંગ વ્યવસ્થા સારી છે. જો કુંડળ સાળંગપુરની આગળ આવેલું છે કુંડળ. ફરવાનું સ્થળ સારું છે. એકવાર જરૂર આવજો કુંડળ, મુલાકાત લેજો. ફરવા લાયક સારું સ્થળ છે. એકવાર જરૂર મુલાકાત લેજો મિત્રો. મફતનો કેમેરો લઈને સોટ્યો છે. હવે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी કેમ ફોટો શૂટ કરવાનો છે અને આ અમારે પકો મફતનો કેમેરો લઈને જો. મફતનો દેખ્યો, મફતનો કેમેરો બધું લઈને સોટ્યો છે. હવે ફોટો શૂટ કરવાનો છે કુંડળ. પોઝ જો પોઝ. जली ना तेरी भी जली ना વાહ ભાઈ વાહ. આ એ પોઝ દેવરા છે કેમેરા વાળા ભાઈ. આ ભાઈ ને તમે જોવો મિત્રો. ફોટો શૂટ કરતા કરતા વરસાદ આવી ગયો છે. તમે જોવો રોડ ગરમ લાગે છે. વરસાદ તો જોવો તમે. સારો વરસાદ આવી ગયો છે. તમે જોવો તો જોવો વરસાદ આવી ગયો છે. ફોટો શૂટ કરતા કરતા અહીંયા ફોટો શૂટ કરવાનો છે. અંકિત, પકો, ચલો ફોટો શૂટ કરે છે. હું પણ કરવાનો છું. તો ફાઇનલી મિત્રો ફોટો શૂટ થઈ ગયું છે. હવે કુંડળથી નીકળવી છે અને હવે જાય છે સાળંગપુર. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો
મિત્રો અમે કુંડળ થી નીકળી ગયા છે અને હવે જાય છે સાળંગપુર બાજુ દાદાના દર્શન કરવા. ના જઈને ફોટોશૂટ કરવાનો છે તો હવે ના જઈને જોવી કેવું લોકેશન છે. અને વરસાદ પાણીપુરી ક્યાં છે? પાણીપુરી પાણીપુરી ખાવા ના દે ભાઈ. તો ચાલો મિત્રો અમે પાણીપુરી ખાઈ લઈએ. કુંડળ ને કુંડળ હવે સાળંગપુર જઈએ પછી પહેલા પાણીપુરી ખાઈ લઈએ. ચાલો મિત્રો અમારી પાણીપુરી આવી ગઈ છે તો હવે અમે પાણીપુરી ખાઈ છીએ. તો મિત્રો અમે હવે નાસ્તો ને એવું બધું કરી લીધું છે તો હવે જાય છે સાળંગપુર. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, મજા આવશે. ફોટો અચ્છા શૂટ કરવાનો છે ત્યાં જઈને અને દાદાના દર્શન કરાવીશું તમને. ચાલો હવે મળીએ સાળંગપુર. મિત્રો ખામડામાં ગેસ્ટ હાઉસ આવેલું છે. જોરદાર ગેસ્ટ હાઉસ છે, મસ્તની રૂમો છે, લોકેશન જોરદાર છે અને ખામડા અને સાળંગપુર હાઈવે પર જ છે. જુઓ તમે ગેસ્ટ હાઉસ, સુપર ગેસ્ટ હાઉસ છે. જુઓ લોકેશન જોરદાર છે, નાવાનું સ્વિમિંગ પુલ બધું છે. મિત્રો ફોટો શૂટ કરવી છે. ગેસ્ટ હાઉસ છે, મસ્ત મજાનું ગેસ્ટ હાઉસ છે, ફોટો પાડે એવું છે. જુઓ તમે જોરદાર ગેસ્ટ હાઉસ છે. સાળંગપુર અને ખામડામાં જ છે. સાળંગપુર હાઈવે રોડ ઉપર છે. ખામડાનો ડેમ જુઓ, ખામડા મિત્રો અમે નીકળી ગયા છે ખામડાનો ડેમ જોઈને. હવે ફોટો શૂટ કરી નાખ્યું છે અને હવે જાય છે સાળંગપુર. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને હવે જાય છે સાળંગપુર. દાદાના દર્શન કરાવજો અને તમે સાળંગપુર દેખાડશો. બાય બાય. તો ફાઇનલી મિત્રો અમે સાળંગપુરમાં પહોંચી ગયા છે. જો આ સાળંગપુર છે. દાદાની મૂર્તિ પાછી 54 ફૂટની તમે જોવો સાળંગપુર. મિત્રો હવે અમે ઘરે જઈ છીએ. સાળંગપુર થી નીકળી છીએ. મિત્રો અમે ઘરે જઈ રહ્યા છીએ. અમારો રસ્તો આવી ગયો છે ભીમડાલ વાળો. હવે ઘરે જઈ અને સાનમાના હોઈ જઈ. થાકી ગયા છીએ. હવે પછી મળશું આગળ.